રાજ્યની સરકારી શાળાઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે। 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો। 2024-25માં અમદાવાદ મનપામાં સૌથી વધુ 37,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। બનાસકાંઠામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો। મહેસાણામાં 8,267 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે। જૂનાગઢમાં 7,892 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો। રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ તો આપી જ રહી છે, સાથોસાથ પીવાના પાણી, કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમતગમતના મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ પણ પહોંચાડી રહી છે, જેના કારણે હવે વાલીઓનો ઝુકાવ સરકારી શાળા તરફ વધ્યો છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 10,228 વિદ્યાર્થીઓ, મહેસાણામાં 8,267 વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ 8,242 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 7,892 વિદ્યાર્થીઓ, આણંદમાં 7,269 વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ 6,910 વિદ્યાર્થીઓ, જ્યારે રાજકોટમાં કુલ 8,881 વિદ્યાર્થી, ગાંધીનગરમાં 6,811 વિદ્યાર્થીઓ, કચ્છમાં 5,952 વિદ્યાર્થીઓ, ખેડામાં 5,910 વિદ્યાર્થીઓ અને સુરતમાં 5,777 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે। આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓમાં ખાસ પ્રવેશ મેળવવામાં આવ્યો છે।